નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરા તાલુકાના રણુ ગામે આવેલ સુપ્રસિદ્ધ તુલજા ભવાની માતાજીના મંદિરે સવારથી માઈ ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા। ચૈત્રી નવરાત્રિના પ્રારંભની સાથે અનેક માઈ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જામી હતી। ખાસ કરીને નવરાત્રિમાં ભક્તિ પર્વનું અનેરું મહિમા રહેલું છે। આરાધનાના આ પર્વને અનેક માઈ ભક્તો દ્વારા હવન, નવચંડી સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે। રણુ ગામે આવેલ તુલજા ભવાની માતાજીના મંદિરે નવરાત્રિ દરમિયાન માઈ ભક્તો મોટી સંખ્યામાં આવતા હોય છે। અનેક શ્રદ્ધાળુઓ વહેલી સવારથી જ પગપાળા દ્વારા રણુ મંદિરે આવતા હોય છે। માતાજીના દર્શનનો લહાવો લેતા હોય છે। મંદિરે આજથી જ નવરાત્રિનો પ્રારંભ થયો છે। વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આઠમના હવનનું આયોજન પણ કરવામાં આવ્યું છે। નવરાત્રિના પ્રથમ દિવસે મંગળા આરતીનો લહાવો લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા। જય મા આજથી રણુ મુકામે આવેલું શ્રી તુલજા માતાજી મંદિરના સાનિધ્યમાં આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થાય છે। આજથી આ ચૈત્ર નવરાત્રિનો જે મહોત્સવ રણુ ગામમાં આવેલા મંદિરે ભક્તો પગપાળા તથા પોતાના વાહન લઈને દર્શને 9 દિવસ દરમિયાન નિયમિત આવતા હોય છે। અને આવતા મંગળવારે 16 તારીખે માના સાનિધ્યમાં ચંડીયાગ ભક્તોના શ્રેયાર્થે અને વિશ્વ શાંતિ યોગે ઉજવાશે। અને જેનો સમય સવારે 10થી લઈ અને બપોરના 4 વાગ્યા સુધી રહેશે। સ્લીપર ઊંઘવાનો સમય 4 વાગે રહેશે। આ જ રીતે આ નવરાત્રિ વર્ષોથી ઉજવાતી આવી છે। અને એમાં જે ભક્તોનો જે સ્નેહ ને પ્રેમ અને જે માની માતાની જે શ્રદ્ધા જે છે એ દિવસે દિવસે મારા હાજરીમાં જ મેં વધતા જોઈ છે અને એને હું નમન કરું છું। જય માતા।